નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણ શહેરના રેલવે સ્ટેશનથી મહેસાણા તરફની રેલવે ટ્રેક ઉપર પાટણના રામનગર અને નિર્મળનગર પાસેથી રેલવે ફાટક પર મોડી સાંજે એક યુવાન અમુક કારણોસર ટ્રેન નીચે પટકાઈને કપાઈ ગયો હતો. રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવની તપાસ કરી રહી છે. સૂત્રો પાસે જાણવા મળી રહ્યું છે કે મળતી માહિતી પ્રમાણે પાટણના રેલવે સ્ટેશનથી 3 કિમી મહેસાણા તરફ પાટણના નિર્મળનગર અને રામનગર પાસેથી રેલવે ટ્રેક પરના ફાટક પરથી મોડી સાંજે પસાર થતી રાત્રે 8 વાગે પાટણ આવતી એક ટ્રેન નીચે એક યુવાન અમુક કારણોસર આવી જતા તેનો પગ કપાઈ ગયો હતો. તે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવાર તથા આસપાસની સોસાયટીના રહીશો તથા રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની તપાસ હાલ તાત્કાલિક ધોરણે ચાલુ કરાઈ છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.